દોસ્તો, ચેનલમાં આપનું સ્વાગત છે। આજે હું ધાર્મિક માન્યતા અનુસાર ખૂબ પવિત્ર ગણાતા એવા તુલસીના છોડ વિશે વાત કરવા જઈ રહ્યો છું। કોઈ હિન્દુનું ઘર એવું નહીં હોય કે જેના આંગણામાં, ક્યારામાં કે કુંડામાં તુલસીનો છોડ ન હોય। મિત્રો, તુલસીનો છોડ ધાર્મિક, વૈજ્ઞાનિક, આરોગ્યની દૃષ્ટિએ તથા વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ ખૂબ જ ગુણકારી અને મહત્ત્વપૂર્ણ ગણાય છે। પ્રથમ જોઈએ તો ધાર્મિક દૃષ્ટિએ તુલસીના છોડમાં માતા લક્ષ્મીજીનો વાસ હોય છે। તુલસીજી ભગવાન કૃષ્ણ અને ભગવાન વિષ્ણુને ખૂબ જ વહાલા છે। ઘર આંગણે તુલસીનો છોડ વાવીને નિયમિત રીતે જળ ચડાવવાથી, દરરોજ સવારે એની પૂજા અર્ચના કરવાથી તથા તુલસીના ક્યારા પાસે શુદ્ધ ઘીનો દીવો કરવાથી માતા લક્ષ્મી દેવી, ભગવાન કૃષ્ણ તથા ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે। ભગવાન વિષ્ણુને તુલસીજી ખૂબ પ્રિય હોય। જનમંગલના કે વિષ્ણુ સહસ્ત્રનામના મંત્રોચ્ચાર સાથે તુલસી પત્ર ચઢાવવામાં આવે તો ભગવાન વિષ્ણુ તથા ભગવાન કૃષ્ણ ખૂબ પ્રસન્ન થાય છે તથા માતા લક્ષ્મી દેવીની કૃપા થાય છે। હવે વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ તો ઘર આંગણે તુલસી ક્યારો હોવાથી ઘરની અંદર તથા આસપાસ નકારાત્મક ઉર્જા દૂર થાય છે, વાતાવરણ શુદ્ધ થાય છે, સાત્વિક બને છે, પરિવારના સભ્યોનો માનસિક તણાવ દૂર થાય છે, મન શાંત થાય છે અને પ્રસન્ન રહે છે। તુલસીનો છોડ જ્યારે લીલો હોય તો ગુણકારી હોય છે જ, પરંતુ સુકાઈ ગયા પછી પણ એનું મહત્ત્વ ઓછું થતું નથી। સુકાઈ ગયેલા તુલસીના છોડ કે છોડની ડાળી કે પાનને કચરામાં નહીં જવા દેતા, શુદ્ધ મનથી શ્રદ્ધાએ સહિત ડાળીઓના નાના ટુકડા કરીને લાલ કપડામાં બાંધીને આપણા પરિવારના ધન મૂકવાના સ્થાને કહેતા તિજોરી ઉપર કે અંદરની બાજુએ રાખવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને પરિવારમાં કૃપા બની રહે છે। સૂકી ડાળીઓની પોટલી બનાવીને પૂજાના સ્થાને પણ રાખી શકાય છે। તુલસીના છોડની સૂકી ડાળી કે પાંદડા પરિવારના કે અન્ય કોઈ વ્યક્તિના પગ નીચે ન આવે તે ખાસ ધ્યાન રાખવું કે તેને કચરાપેટીમાં જવા દેવા નહીં। આપણને જરૂર હોય એટલી સૂકી ડાળી કે પાન રાખવા, બાકીના મિત્ર વર્તુળ કે સગા સંબંધીને આપી શકાય અથવા તો નદીના પવિત્ર જળમાં તેનો નિકાલ કરવો, પણ કચરાપેટીમાં નાખવા નહીં। મિત્રો, આમ વિવેકપૂર્ણ રીતે નિયમિત જળ ચડાવી પૂજા કરી તેના પાન ભગવાન વિષ્ણુને કે ભગવાન કૃષ્ણને ચડાવીથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે અને તેમની કૃપા પરિવાર પર રહે છે। ઘરમાંથી નકારાત્મક ઉર્જા તથા દોષો હોય તો દૂર થાય છે। મિત્રો, આપણે ધાર્મિક દૃષ્ટિએ તથા વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ તુલસીના લાભ તથા સૂકા છોડનું મહત્ત્વ જાણ્યું। હવે આરોગ્યની દૃષ્ટિએ તુલસીના મહત્ત્વ વિશે જાણીએ। મિત્રો, તન અને મનના વેલનેસ માટેની આ ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરશો અને આ વિડીયો આપના મિત્ર વર્તુળ તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂરથી કરશો। સમય નહીં બગાડતા આગળ વાત કરીએ તો આરોગ્યની દૃષ્ટિએ તુલસીના મહત્ત્વને જાણીએ। લીલા તુલસી પત્રના ચાવીને ખાવાથી કે તેના રસમાં આદુ તથા લીંબુનો રસ તથા 1 ચમચી મધ મેળવીને શરબત બનાવી પીવાથી શરદી, ખાંસી, કફ, તાવ, એસિડિટી જેવા રોગોમાં ખૂબ ફાયદો થાય છે। તુલસીના લીલા કે સૂકા પાન પાણીમાં નાખીને ઉકાળીને પીવાથી રોગપ્રતિકારક શક્તિ કહેતા ઇમ્યુનિટી વધે છે। તુલસીના પાનનો રસ ત્વચા ઉપર લગાવવાથી ત્વચા પરના ખીલ, ફોડકી વગેરે દૂર થાય છે અને તેના ડાઘ દૂર થાય છે। તુલસીના પાનનું સેવન કરવાથી એસિડિટીમાં ફાયદો થાય છે તથા પાચનતંત્ર મજબૂત બને છે। તુલસીના 5-7 પાન નિયમિત રીતે ચાવીને ખાવાથી લોહી શુદ્ધ થાય છે તથા શરીરમાં રહેલા ટોક્સિક તત્વો દૂર થાય છે। સૂકા તુલસીના પાનનો પાવડર બનાવીને રાખી શકાય ને તેનો ઉપયોગ ચા કે દૂધમાં નાખીને ઉકાળીને પીવાના ઉપયોગમાં લઈ શકાય છે।
તે ઉપરાંત તુલસીના સૂકા પાન તથા સૂકી ડાળીનો પાવડર બનાવીને રાખી શકાય. સવારે સ્નાન કરતી વખતે પાણીમાં એકાદ ચમચી નાખીને સ્નાન કરવાથી શરીરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે, માનસિક તણાવ ઘટે છે તથા ચામડીના રોગોમાં ફાયદો થાય છે. મિત્રો, એથી વિશેષ તુલસીની કંઠી ડોકમાં પહેરવાથી મન શાંત અને પ્રસન્ન રહે છે અને માનસિક તણાવ દૂર થાય છે. મિત્રો, આમ આપણે તુલસીજીના આધ્યાત્મિક, ધાર્મિક, વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ, આરોગ્યની દૃષ્ટિએ લાભો જોયા. તો તુલસીનો છોડ સર્વશાસ્ત્ર માન્ય પવિત્ર ગણાય છે. તો આ વિડીયો આપના મિત્ર વર્તુળ કે સગા સંબંધી સાથે જરૂર શેર કરશો, લાઈક કરશો અને તન અને મનની વેલનેસ માટેની આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ.